નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર। ભારતીય શેર બજારમાં આજે નિફ્ટી અને સેન્સેક્સનું વિરોધાભાસી ટ્રેન્ડિંગ। સેન્સેક્સમાં 200 અંક કરતાં વધુનો ઉછાળો, જ્યારે નિફ્ટીમાં 140 અંક કરતાં વધુનો કટાકો। રાષ્ટ્રીય ડેમોક્રેટિક એલાયન્સ NDA સંસદીય પક્ષની સાપ્તાહિક વ્યૂહરચના માટેની મંગલ મિલન બેઠક આજે સંસદ ભવનમાં યોજાઈ રહી છે। જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે વાદળ ફાટવાની 35 ઘટનાઓમાં 31 લોકોના મોત। ઓડિશા અને આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો। ઓડિશામાં મુખ્ય નદીઓ અને તેની ઉપનદીઓમાં પાણીનું સ્તર ઘટ્યું। અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વવાળા 25 રાજ્યોના એક જૂથે ભારત સહિત 60 દેશ પર નવા ટેરિફ લાદવાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને પડકારતી અરજી દાખલ કરી। વંદે સોમનાથ કલા મહોત્સવ 2026નો નટરાજ સોમનાથના ચરણોમાં કલા આરાધના મહોત્સવનો પ્રારંભ। પંચમહાલમાં વર્ષ 2021માં ભરતી થયેલા ઉચ્ચતર માધ્યમિક વિભાગના 173 શિક્ષણ સહાયકોને પૂરા પગારના આદેશ અપાયા। નર્મદા ડેમની સપાટી આ વર્ષે પ્રથમવાર 132 મીટર પાર। ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં આશરે 1 મીટરનો વધારો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં જગન્નાથજી મંદિર ખાતે ગુરુ રવિદાસ મહારાજના 650મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી કળશ યાત્રાને આવકારી। કચ્છના માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ અને શંકાસ્પદ બોટો ઉપર નજર રાખવા મરીન ટાસ્ક ફોર્સની સૂચના। રાજ્યની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને કૃત્રિમ બુદ્ધિમત્તા AI પ્રયોગશાળાઓની સ્થાપના માટે પસંદગી। સૌરાષ્ટ્રના લોકપ્રિય જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાઓની તડામાર તૈયારીઓ। આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ અને સિક્કિમમાં આજે ભારે વરસાદ માટે રેડ એલર્ટ અને રાજ્યમાં 9મી ઓગસ્ટ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો।